આશાઓના લગ્ન મંડપની ચોરીએ પરણવા બેઠેલી એક કન્યા અને જાજરમાન જીવનની નવી શરૂઆતનું સપનું આંજી જાન લઈને પહોંચેલા વરરાજા. પ્રસંગ હતો લગ્નનો. જાડેરી જાન જોડી વરરાજા માંડવે પહોંચે છે, પરંતુ લગ્ન શરૂ થતાની સાથે જ વરરાજા મંડપમાંથી ભાગી જાય છે. જી હા, મહેમાનો વરરાજાને રોકવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ વરરાજા એકના બે ન થયા. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વરરાજા જેના માટે લગ્ન મંડપ છોડી ભાગી ગયા એનું કારણ હતું સ્કોર્પિયો ગાડી. 16 શણગાર સજેલી દુલ્હનના સપનાઓ તૂટી જાય છે અને દુલ્હન વગર જ જાન પરત ફરે છે. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને ચાલુ લગ્નમાં ભાગી ગયેલા વરરાજાની વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આપણે ત્યાં 16 સંસ્કારમાંના સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે. અનેક વિધિઓની દિવ્યતા અને ભવ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં ઉત્સવની જેમ ઉજવવામાં આવતા હોય છે. લગ્ન એ આમ તો પરસ્પર સમજણ, પ્રેમ અને વિશ્વાસ પર ટકેલા હોય છે, પરંતુ જ્યારે તેમાં લોભ કે લાલચ આવી જાય તો એ લગ્ન છે તે નથી ટકી શકતા. તાજેતરમાં આવી જે ઘટના હાલ સામે આવી છે, જ્યાં મંડપ શણગારેલો હતો, વરરાજા અને દુલ્હન હતા, પણ છતાં લગ્ન નથી થતા અને એનું કારણ હતું વરરાજાની સ્કોર્પિયોની જીદ. જી હા, જાણીને તમને કદાચ નવાઈ લાગશે, પણ ચાલુ લગ્નએ વરરાજા મંડપ છોડીને ભાગી જાય છે. દુલ્હનના પગ નીચેથી જાણે જમીન સરકી જાય છે. મહેમાનોએ વરરાજાને રોકવાની ખૂબ કોશિશ કરી. એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં વરરાજા આગળ ભાગી રહ્યા છે અને પાછળ મહેમાનો મનાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ આખરે લગ્ન થાય તે પહેલા જ આ સંબંધ છે તે તૂટી જાય છે. શું તમે માની શકો કે લગ્નની વિધિ ચાલુ હોય અને લગ્ન તૂટી જાય તો? ચાલુ લગ્નમાં વરરાજા મંડપ છોડીને ભાગી જાય તો? શું તમે માની શકો છો કે લગ્ન તૂટવાનું કારણ ખુદ વરરાજા જ હોય તો? મોટાભાગે તમે ફિલ્મમાં આવી કહાનીઓ જોઈ હશે, જ્યાં વરરાજા ચાલુ લગ્ન મંડપ છોડીને જતા હોય, પરંતુ આ કોઈ ફિલ્મી દ્રશ્યો નથી, પણ રિયલમાં બનેલી ઘટના છે, જેના વિશે સાંભળીને તમે પણ ચોંકી જશો. હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વરરાજા લગ્ન મંડપમાંથી ભાગી રહ્યા છે. મહેમાનો અને ઘરના સદસ્યો તેને રોકવાની ખૂબ કોશિશ કરી રહ્યા છે, પરંતુ વરરાજા નથી માનતા. એવું માનવામાં આવી રહ્યું છે કે વરરાજાને લગ્નમાં સ્કોર્પિયો ગાડી ન મળી, તેથી તેઓ લગ્ન અધૂરા છોડીને ભાગી ગયા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પહેલા વરરાજાએ સ્કોર્પિયો કારની માગણી કરી હતી, પરંતુ જ્યારે કન્યાના પરિવારે આ માગણી પૂરી કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને લગ્ન મંડપમાંથી જ ભાગી ગયા. દહેજ પ્રથા સમાજ માટે આમ તો કલંકરૂપ છે અને તેની વચ્ચે સ્કોર્પિયો ગાડી માટે લગ્ન છોડી ભાગી ગયેલા આ વરરાજા હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આમ તો દીકરીના લગ્નમાં માતા પિતા શક્ય તમામ કોશિશ કરતા હોય છે, પરંતુ આવી દહેજ પ્રથા કે માગણીને કારણે ઘણી વખત દીકરીના માતા પિતાએ સહન કરવાનો વારો આવતો હોય છે. નવલગ્ન જીવનના સપના અંજી માંડવે આવેલી દુલ્હનના અરમાનો પણ પાણી ફરી વળે છે અને વરરાજા ભાગી ગયા બાદ મહેમાનો અને જાનૈયા પણ પરત ફરે છે. આવી ઘટનાઓ સમાજ માટે કલંકરૂપ છે. થોડા સમય પહેલા બિહારમાંથી પણ આવી જ એક લગ્ન તૂટવાની ઘટના સામે આવી હતી, જ્યાં ભોજનમાં રસગુલ્લાની મીઠાઈ ખૂટી જવાથી લગ્ન છે તે તૂટી ગયા હતા. જી હા, એક બાજુ લગ્નની વિધિઓ ચાલતી હતી અને બીજી બાજુ જાનૈયાઓને ભોજન છે તે પીરસવામાં આવી રહ્યું હતું. આ ભોજન દરમિયાન રસગુલ્લાની મીઠાઈ ખૂટી ગઈ અને આ રસગુલ્લા ખૂટી જવાના કારણે વરપક્ષ અને કન્યા પક્ષના લોકો વચ્ચે છે તે સૌપ્રથમ બોલાચાલી થાય છે અને બાદમાં બંને પક્ષો વચ્ચે ઝઘડો થાય છે. જે ઝઘડો થોડી જ વારમાં શારીરિક ઝઘડામાં પરિણમ્યો અને પછી તે ધીમે ધીમે આ લગ્ન સ્થળ જાણે રણમેદાન બની જાય છે. એવા દ્રશ્યો પણ સામે આવ્યા, કારણ કે બંને પક્ષના લોકો લાતો, મુકા અને ખુરશીઓનો ઉપયોગ કરી એકબીજાને મારવા લાગ્યા. લોકો એકબીજા પર જે કંઈ મળી શકે તે ફેંકી રહ્યા હતા. બંને પક્ષો વચ્ચે ખૂબ જ ઉગ્ર ઝઘડો થાય છે, જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થાય છે. મહત્વની બાબત છે કે વર અને કન્યાએ એકબીજાને વરમાળા પણ પહેરાવી દીધી હતી, પરંતુ રસગુલ્લા અંગેનો હોબાળો એ હદ સુધી વધી ગયો કે લગ્ન પણ રદ કરવા પડ્યા. અંતે પોલીસે બંને પક્ષો વતી કેસ છે તે દાખલ કર્યો હતો. એક બાજુ 7 વહુ સાથે રહેવાના વચન લેવાય છે અને આજે લગ્ન સતત તૂટી રહ્યા છે.
લગ્ન એ પ્રેમ વિશ્વાસની લેવડ દેવડનો સંબંધ છે, નહીં કે કોઈ માગણીનો. આ અંગે આપ શું કઈ માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.